નમસ્કાર વિદ્યાર્થીઓ, સૌનું ફરીથી સ્વાગત છે આપણા ઓનલાઈન સેશનની અંદર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ગુરુત્વાકર્ષણ વિશે. ગુરુત્વાકર્ષણનો ખ્યાલ ક્યારથી શરૂ થયો છે, ત્યારબાદ ન્યૂટને કેવી રીતે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતીય સ્વરૂપ આપણે તારવ્યું હતું, અને આજના બીજા લેક્ચરની અંદર આપણે થોડુંક આગળ અભ્યાસ કરવાનો છે. તો સ્ટાર્ટ કરીએ આપણે ગુરુત્વાકર્ષણનો બીજો લેક્ચર. ઓકે, લાસ્ટ લેક્ચરમાં જે ભણી ગયા હતા એનું થોડું ઘણું રિવાઇઝ કરી લઈએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો વિદ્યાર્થીઓ, તમને બધાને યાદ હોવું જોઈએ કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે છે એ શા માટે કહેવામાં આવે છે. પહેલા તો સાર્વત્રિક શા માટે, યુનિવર્સલ શા માટે? કારણ કે કોઈ પણ પદાર્થ હોય એના વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું ને લાગવાનું છે. તે ભલે પછી નાનકડો કણ હોય કે પછી વિશાળ ગ્રહ હોય કે ગેલેક્સી હોય, એના વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું ને લાગવાનું. ઇમ્પોર્ટન્ટ અહીંયા આગળ એ છે કે બે પદાર્થો વચ્ચે કોઈ ત્રીજો પદાર્થ એટલે કે બે ઓબ્જેક્ટ્સ વચ્ચે કોઈ ત્રીજો ઓબ્જેક્ટ મૂકી દેવામાં આવે, છતાં તેના વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણમાં કોઈ જ ફેર નથી પડતો. સપોઝ સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ હું લઉં છું કે ધારો કે ભાઈ આ પહેલો પદાર્થ છે, તો હું અહીંયા આગળ લખું છું કે આ છે પદાર્થ 1, બરોબર છે. આની જેવો એક બીજો પદાર્થ છે જે છે પદાર્થ 2, બરોબર છે. હવે આનો દળ જે છે એ છે m1, આનું જે દળ છે એ છે m2. ખાસિયત સમજવાની એ છે કે આ બે પદાર્થ વચ્ચે હું કોઈ ત્રીજો પદાર્થ પણ મૂકી દઉં, સપોઝ મેં આ ત્રીજો પદાર્થ મૂકી દઉં, તો આ ત્રીજા પદાર્થના કારણે આ બે પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણમાં કોઈ જ ફેર નહીં પડે. સપોઝ હવે થશે કેવું વિચારજો, આ જે પદાર્થ છે એના ઉપર બળ લાગશે જેનું નામ છે F12. મેં તમને લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું F12 નો અર્થ શું થાય છે? બીજા પદાર્થ વડે પેલા પદાર્થ પર લાગતું બળ. એવી જ રીતે અહીંયા આગળ પણ આના ઉપર કયું બળ લાગતું હશે? F21. પહેલા પદાર્થ વડે બીજા પદાર્થ પર લાગતું આકર્ષણ બળ. જો અહીંયા આગળ ત્રીજો ઓબ્જેક્ટ આવી જાય છે એટલે હજી થોડા બળ લાગશે. આ જે ઓબ્જેક્ટ છે એ આ તરફ પણ બળ લગાડશે, જેનું નામ કે કદાચ આપણે આને કહી દઈએ કે ભાઈ આ જે છે એ છે પદાર્થ 3. બહુ ડિટેલથી સમજાવું છું, યાદ રાખજો, આ કન્સેપ્ટ બહુ અગત્યનો છે. આ છે પદાર્થ 3. તો આ પદાર્થ 3 ઉપર પહેલા પદાર્થ વડે લાગતું બળ એને કહેવામાં આવે છે F31, બરોબર છે. એવું અહીંયા જે બળ, અહીંયા પણ બળ લાગશે આવી રીતે, તો એ બળને આપણે આવી રીતે દર્શાવી દઈએ, તો જેને કહેવામાં આવે છે F13. સોરી, અહીંયા આગળ આવશે આ જે બળ છે એનું નામ છે બીજા પદાર્થ વડે ત્રીજા પદાર્થ પર લાગતું બળ. અહીંયા આગળ આવશે 3, 2, બરાબર. બીજા પદાર્થ વડે ત્રીજા પદાર્થ પર લાગતું બળ. તો અહીંયા તમે યાદ રાખજો કે આ F12 છે અને F21 છે, એને આ બળ સાથે કોઈ જ ફેર નથી પડતો. મતલબ આ બળ લાગે તો પણ આ બળ લાગવાના છે અને આ બળ નહીં લાગે તો પણ આ બે બળ લાગવાના છે. પણ અગત્યનું શું છે કે આ બળ હોવા છતાં બળ લાગે છે. હા, અસર ઘટી જશે, અસર જે છે એ ઘટી જશે અથવા તો વધી જશે. સપોઝ કે સમજો કે આ બંને પદાર્થ દળ ધરાવે છે, અંતર ઓછું છે તો આકર્ષણ વધારે લાગશે. એવી જ રીતે આ બે પદાર્થ છે એની વચ્ચે અંતર ઓછું છે, આકર્ષણ બળ વધારે લાગશે. તો મારો સમજાવવાનો મિનિંગ એવો છે કે બે બોડીઝ વચ્ચે એટલે કે બે પદાર્થ વચ્ચે કોઈ ત્રીજો પદાર્થ મૂકી દેવામાં આવે, અવકાશ મૂકી દેવામાં આવે, એટલે કે શૂન્ય અવકાશ આપણે જે કહીએ છીએ કે વેક્યુમ મૂકી દેવામાં આવે, અથવા તો કોઈ દળ ધરાવતો પદાર્થ મૂકી દેવામાં આવે, કોઈ પ્રવાહી મૂકી દેવામાં આવે, કોઈ વાયુને મૂકી દેવામાં આવે, છતાં તે બળમાં કોઈ જ ફેર પડતો નથી. ધેટ્સ વાય આપણે એને શું કહીએ છીએ? સાર્વત્રિક નિયમ. યાદ રાખજો, એટલા માટે આપણે તેને સાર્વત્રિક નિયમ કહીએ છીએ. ઓકે, આપણે થોડું ઇરેઝ કરી નાખીએ, આપણે જેટલું કામનું નથી એ બધું. ઓકે, તો આ જે છે એ છે પદાર્થ 1. ઓકે, આ બંને સેન્ટર જે છે એ પણ આપણે જોયું હતું. આનું સેન્ટર C1 છે, આનું સેન્ટર જે છે એ છે C2. સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ
એટલે કે જે અસરકારક અંતર છે એ કેન્દ્ર વચ્ચે લેવાનું છે, તો અહીંયા આગળ આવશે ડી, બરોબર છે. ઓકે, આના વડે લાગતું બળ અને આના વડે લાગતું બળ ઇક્વલ હોય છે, જેને આપણે એફ લઈ લીધું હતું લાસ્ટ ટાઈમ, યાદ કરો, બરોબર છે. સરળતા ખાતર આપણે શું લઈ લીધું હતું? એફ લઈ લીધું હતું. ઓકે, હવે આપણે તારવવાનો પ્રયત્ન કરીએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું ગણિતીય સ્વરૂપ. પણ એ તારવતા પહેલા આપણે એનો નિયમ પણ યાદ કરી લઈએ. શું છે નિયમ? વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. આ આકર્ષણ બળનું મૂલ્ય તે બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના કેન્દ્રો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ આકર્ષણ બળની દિશા તે બે પદાર્થના કેન્દ્રને જોડતી રેખા પર હોય છે. ધેટ મીન્સ આપણે આવું લખી શકીએ, નિયમ પ્રમાણે F ચલે છે m1 into m2, કારણ કે દળના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણ. ઓકે, આ સમપ્રમાણ શું છે તમને ખ્યાલ હોવો જોઈએ. બે ભૌતિક રાશિને આપણે કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે સમપ્રમાણ આવશે. બે પ્રકારના પ્રમાણ હોય છે, એક સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. જ્યારે એક ભૌતિક રાશિ વધે, બીજી ભૌતિક રાશિ વધે ત્યારે સમપ્રમાણ, એક ઘટે બીજી વધે તો વ્યસ્ત પ્રમાણ. અને અહીંયા આગળ આપણે એમ પણ લખી શકીએ F ચલે છે 1/d². હવે આ બંનેને ભેગા કરી દઈએ તો આવી રીતે આવશે. therefore F m1 into m2 upon d². અહીંયા આગળ આપણે આને વાંચી શકાય કે F proportional to m1 into m2 upon d². ઓકે, આ જે સિમ્બોલ છે પ્રોપોર્શનલનો, એનો અર્થ શું થાય? સમપ્રમાણ છે, બરાબર. હવે આપણે સમપ્રમાણને દૂર કરવું છે અને બરાબર લખવું છે. તો જ્યારે પણ તમારે સમપ્રમાણતાને દૂર કરવું હોય અને ઇક્વલ ટુ લખવું હોય તો તમારે કંઈક અચળાંક મૂકવો પડે છે. આ અચળાંક શું છે? તો આપણે જે તારવ્યો હતો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તે મૂકીએ તો ધેટ મીન્સ F, હવે સમપ્રમાણને બદલે શું મૂકવું પડશે? ઇક્વલ ટુ કેપિટલ G, આ છે સમપ્રમાણતાનો અચળાંક, ઇન્ટુ m1 into m2 upon d². આ સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ લેવા હતા, બહુ નવું નથી, બરોબર છે. આ યાદ રાખવાનું છે. તો આ થઈ ગયું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું ગાણિતીય સૂત્ર, બરોબર છે. હવે અહીંયા આગળ એવું યાદ રાખજો, જો કોઈ પણ એક પદાર્થ, યાદ રાખજો, કોઈ પણ એક પદાર્થનું દળ 2 ગણું કરવામાં આવે, કોઈ પણ એક પદાર્થનું દળ, સપોઝ કે પદાર્થ નંબર 2 જે છે એનું દળ જો બમણું કરી દેવામાં આવે તો બળ પણ કેવું થશે? બમણું થશે. અને અંતર જો બમણું કરી દેવામાં આવે, 2 ગણું કરવામાં આવે, જો અંતર બમણું કરીએ છીએ ત્યારે દળ આપણે બમણું કરવાનું નથી. સપોઝ કે અંતર બમણું કરવું એટલે શું? જેટલું અંતર અહીંયા ડી છે ને એની કરતાં ડબલ કરી નાખીએ, 2d જેટલું અંતર લઈ લઈએ તો અહીંયા આગળ d નો સ્ક્વેર છે એટલે અહીંયા આગળ શું થશે? 2d નો સ્ક્વેર, એટલે કે 2d અને 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. તો 1/4 ચોથા ભાગનું દળ થઈ જાય. આ બધા દાખલા જ્યારે આપણે દાખલાઓ ગણીશું ત્યારે આપણે ચર્ચા કરવાના છે. આજના લેક્ચરમાં ખાલી એટલું યાદ રાખો કે દળ બમણું થાય તો બળ પણ બમણું થાય, કારણ કે સમપ્રમાણ છે, અહીંયા પહેલા ચર્ચા કરી એમ. પરંતુ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી જો ખાલી અંતર બમણું કરવામાં આવે તો બળ 4 ગણું થઈ જાય, ટૂંકમાં વર્ગ જેટલો ફેર પડે. સપોઝ કે ભાઈ અંતર ત્રીજા ભાગનું કરવામાં આવે, ત્રીજા ભાગનું મતલબ ઓછું કરવામાં આવે તો બળ ઓબ્વિયસ વાત છે વધવાનું છે. કેટલું વધવાનું છે? એના સ્ક્વેર જેટલું, એટલે કે 3 નો વર્ગ, એટલે કે 9 ગણું બળ વધશે, બરોબર છે. તો આપણે એટલું યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે આગળ જઈએ તો આગળની સ્લાઇડ ઉપર જઈએ તો આગળનો ટોપિક જે છે એ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. સર, આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તો લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા, તો શા માટે આપણે અત્યારે ભણી રહ્યા છીએ? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક ડિટેલથી માહિતી મેળવીએ. આપણે સૂત્ર પણ તારવીએ, માત્ર મૂલ્ય જોયું હતું, હવે આપણે સૂત્ર પણ તારવવાનું છે. ઓકે, સૂત્ર કંઈક આવું હતું આપણું, બળનું સૂત્ર F G m1 into m2 upon d². આ સૂત્ર હતું, બરોબર છે. હવે આપણે આમાંથી સૂત્રનો વર્તા બનાવી દઈએ g ને, કારણ કે આપણે g વિશે ચર્ચા કરવાની છે.
યાદ કરાવી દઉં, જી શું છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. ફરીથી અહીંયા આગળ આવ્યું સાર્વત્રિકનો અર્થ શું થાય છે? યુનિવર્સલ, ક્યારે પણ બદલાશે નહીં. મતલબ નાના બે કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે તો પણ જીનું મૂલ્ય જેટલું હશે એટલું જ રહેશે. કેટલું હશે? 6.673 × 10⁻11. તો જેટલું મૂલ્ય નાના બે કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય ત્યારે હોય એટલું જ મૂલ્ય જીનું બે ગ્રહો વચ્ચે બળ લાગતું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય ત્યારે પણ રહે છે. ધેટ મીન્સ આપણે શું કહીએ છીએ એને? સાર્વત્રિક અચળાંક. ઓકે, હવે આપણે જીનું મૂલ્ય મેળવીએ. સો જી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ d² અપોન m1 ઇન્ટુ m2. ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર આ કેવી રીતે આવ્યું છે? તો આ મેં માત્ર ને માત્ર સૂત્રનો કર્તા બનાવ્યું છે. સર સૂત્રનો કર્તા કેવી રીતે બનાવી શકાય? તો જ્યારે પણ આપણે સૂત્રનો કર્તા બનાવવો છે ત્યારે એ પદને એકલો બનાવવો છે. બરાબરની આ બાજુ એકલો હોવો જોઈએ. તો નડે છે શું આપણને? m1 m2 જી સાથે કેવા સંબંધમાં છે? તો કે ગુણાકારમાં છે. બરાબરની ઓલી બાજુ શું છે? જ્યારે પણ સૂત્રનો કર્તા બનાવો ત્યારે બરાબરની ઓલી બાજુ જે હોય એમનું એમ રાખવાનું. ગુણાકારમાં હોય એ ભાગાકારમાં જશે, ભાગાકારમાં હોય એ ગુણાકારમાં જશે. તો આવી રીતે થશે. હવે સૌથી પહેલા તો આપણે જીનું મૂલ્ય મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકીએ? મતલબ જીનું મૂલ્ય મારે મેળવવું છે, આપણે પ્રયોગો દ્વારા મળે છે, હેનરી કેવેન્ડિશે શોધ્યું હતું, પણ આપણે જીનું મૂલ્ય મેળવવું છે તો કેવી રીતે મળશે? તો એ ધ્યાન રાખજો, આપણે છે ને બે દળ જે લીધા છે ને, બે પદાર્થો, એ બે પદાર્થોનું દળ જો આપણે 1 kg લઈ લઈએ, કારણ કે દળનો એકમ શું છે? કિલોગ્રામ. તો આપણે બંને પદાર્થોનું દળ કેટલું લઈ લીધું છે? 1 કિલોગ્રામ લઈ લીધું છે. હવે બંને પદાર્થોને એકબીજાના કેન્દ્રથી 1 મીટર દૂર રાખીએ છીએ. કેટલું દૂર રાખીએ છીએ? 1 મીટર દૂર રાખીએ છીએ. સમજો શું કરીએ છીએ? આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક મેળવવો છે. તો આપણે શું કરીશું કે બે પદાર્થો લઈશું. આ બે પદાર્થો કેવા હશે? આ બે પદાર્થો એવા હશે કે જે બે પદાર્થોનું દળ કેટલું હશે? m1 m2 = 1 kg, અને એનું વચ્ચેનું અંતર કેટલું છે? 1 મીટર છે, કારણ કે SI યુનિટમાં લેવું છે આપણે. સો અહીંયા આગળ જો આપણે કિંમત મૂકીએ તો આપણે એમ કહીએ ધેટ મીન્સ G ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી. ડીની વેલ્યુ કેટલી પુટ કરવાની છે? 1. તો 1² અપોન m1 m2. m1 ઇઝ ઇક્વલ ટુ 1 kg એન્ડ ઓલ્સો m2 ઇઝ ઇક્વલ ટુ 1 kg. તો અહીંયા આગળ m1 પણ 1 લેવાનું છે, m2 પણ 1 લેવાનું છે. સો જીની વેલ્યુ કેટલી થશે? જી ઇઝ ઇક્વલ ટુ 1² કેટલો થઈ જશે? 1 લખવાની કોઈ જરૂરિયાત નથી. સબકા માલિક એક. ભગવાન હોય પણ દેખાય નહીં, એમાં એક પણ હોય તો ખરા પણ દેખાય નહીં. બરાબર છે, અને છેદમાં પણ એક છે. સો આપણી આગળ આવશે જી ઇઝ ઇક્વલ ટુ એફ. હવે તમને સમજાવું કે ભાઈ આ એફ શું છે? એફ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. એફ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. તમને એમ પૂછાણું હોય કે ભાઈ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકને વ્યાખ્યાયિત કરો, તો વ્યાખ્યાયિત આવી રીતે કરી શકાય. જો બે પદાર્થો 1 કિલોગ્રામ દળ ધરાવતા લેવામાં આવે, જો બે પદાર્થોને 1 કિલોગ્રામ દળ ધરાવતા લેવામાં આવે અને તે બે પદાર્થોને એકબીજાથી 1 મીટર જેટલા અંતરે મૂકવામાં આવે. જો બે પદાર્થો લેવાના છે, એ બે પદાર્થો કેવા હોવા જોઈએ? 1 કિલોગ્રામ દળ ધરાવતા હોવા જોઈએ, અને તે બે પદાર્થોને એકબીજાથી કેટલા ડિસ્ટન્સ દૂર મૂકવાના છે? 1 મીટર ડિસ્ટન્સ દૂર મૂકવાના છે. તો તેના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તેના બે પદાર્થો વચ્ચેના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જેટલું હોય છે. ઓકે, તેનું મૂલ્ય આપણે મેળવ્યું હતું, યાદ કરી રાખવાનું છે. 6.673 × 10⁻11. બરોબર છે? ઓકે, માત્ર મૂલ્ય જ યાદ નથી રાખવાનું, પણ એકમ પણ યાદ રાખવાનો છે. સર એકમ કેવી રીતે મેળવશું? તો એકમ આપણે આ સૂત્ર ઉપરથી મેળવવાના છીએ. ઓકે, શું સૂત્ર છે? G ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ d² અપોન m1 ઇન્ટુ m2. ઓકે, હવે આપણે એકમ મેળવવો છે. સો એકમ મેળવવા માટે આપણે મોટા કૌંસનો ઉપયોગ કરીએ છીએ. આ બધું તમારે 11 સાયન્સની અંદર આવશે. બરાબર? એફ એટલે શું છે? બળ. તો બળ આપણે શેમાં માપીએ છીએ? ન્યૂટનમાં. પ્રકરણ નંબર 7. ઓકે, એની પછી d². ડી એટલે કે અંતર. અંતર શેમાં માપીએ છીએ? મીટર. તો અહીંયા આગળ આવશે મીટર આખા બ્રેકેટનો સ્ક્વેર અપોન દળ m1 એટલે કે દળ શેમાં માપીએ છીએ? kg માં ઇન્ટુ m2
m2 નું પણ દળ શું છે કિલોગ્રામ છે બરોબર છે ઓકે આ બધાને સિમ્પ્લિફાય કરીએ તો આવી રીતે આવી શકે છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી રેસ ટુ -2 આ એકમ આવે છે જી નો પણ કયો એકમ આવે છે SI એકમ યાદ રાખજો SI એકમ કયો આવે છે જી નો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર યાદ રાખજો બરાબર છે ઓકે તો આનો એકમ મૂલ્ય હવે તમારે એવું પણ યાદ રાખવાનું છે કદાચ જરૂરી નથી પણ કદાચ તમને પૂછાણું કે ભાઈ જી નો CGS એકમ જણાવો તો આપણે એ પણ જણાવી શકીએ CGS શું છે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ જ્યારે પણ આપણે અંતર લઈએ ત્યારે મીટરની બદલે સેન્ટીમીટર લઈ લેવાનું છે દળ ગ્રામની બદલે કિલોગ્રામની બદલે ગ્રામ લઈ લેવાનું તો આટલો ફેર એટલો પડી જશે કે જી નો CGS એકમ થશે ડાયન એ સર ડાયન ચેપ્ટર નંબર 9 કારણ કે બળનો SI એકમ ન્યૂટન છે CGS એકમ કયો છે ડાયન ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર અપોન ગ્રામની -2 ઘાત એટલે કે પર ગ્રામ સ્ક્વેર તો આ થઈ ગયું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય બરાબર થોડો સમય આપું છું ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે હવે આપણે આગળ જોઈએ ઓકે આ ટોપિક શું છે ગુરુત્વાકર્ષણના નિયમનું અગત્ય કે ભાઈ ગુરુત્વાકર્ષણ નિયમ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એ શા માટે અગત્યનું છે નિયમ એટલે તમે એમ પણ પૂછાઈ શકે કે બળ શા માટે અગત્યનું છે તો એક પછી એક ચર્ચા કરી કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો શું થાય તો આપણે જોઈએ કે આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ આપણે બધા હેંગિંગ કરીએ છીએ જકડાયેલા છીએ કોની સાથે આમ તો લટકાયેલા નથી પણ જકડાયેલા છીએ કોની સાથે તો કે પૃથ્વી સાથે સપોઝ તમને એમ થાય કે સર આપણી ઉપર ફરતો ફેન છે એ ફેન ક્યાં જકડાયેલો છે તો તમને યાદ કરાવી દઉં કે જ્યારે પણ ફેન જે છે એ ફેન ફરતો હોય છે ત્યારે એની ઉપર એક એક બોલ્ટ હોય છે એ બોલ્ટની ઉપર આખો જે પંખો છે એ ટીંગાયેલો હોય છે હવે જે બોલ્ટ દૂર કરી દેવામાં આવે તો પંખો સીધો ક્યાં આગળ આવશે નીચે આવશે ઓબ્વિયસ વાત છે તો આપણે બધાને પૃથ્વી સાથે જકડી રાખતું જે બળ છે એ બીજું કાંઈ નથી પરંતુ ગુરુત્વાકર્ષણ બળ છે કદાચ ગુરુત્વાકર્ષણ બળ ન હોય આપણે બધા ક્યાં હોય હવામાં તરતા હોય બરોબર ઓકે પૃથ્વી ફરતે થતું ચંદ્ર અને બીજા કૃત્રિમ ઉપગ્રહોનું પરિક્રમણ મેં લાસ્ટ ટાઈમ તમને સમજાવેલું છે કે પરિક્રમણ અને ધરીભ્રમણ શું છે પરિક્રમણ એટલે બીજા પદાર્થને પોતાની આસપાસ ફેરવવું એને કહેવાય પરિક્રમણ અને પોતાની ધરી ઉપર ફેરવવું એને કહેવામાં આવે છે પરિભ્રમણ અથવા તો ધરીભ્રમણ કહેવામાં આવે છે બરોબર ચંદ્ર હવે આ ચંદ્ર અને બીજા કૃત્રિમ ઉપગ્રહ શું છે ઉપગ્રહ શબ્દ સમજો ઉપગ્રહ જ્યારે કોઈ પણ એક પદાર્થની આસપાસ બીજો પદાર્થ રેવોલ્યુશન કરતો હોય એટલે ફરતો હોય અચળ ઝડપથી તો તે પદાર્થને તે કેન્દ્રમાં રહેલા પદાર્થનો શું કહેવાય ઉપગ્રહ સમજો પૃથ્વી જે છે એ પૃથ્વીની આસપાસ ચંદ્ર ચક્કર લગાવે છે વર્તુળાકાર પથ ઉપર બરોબર છે તો અહીંયા આગળ જે ચંદ્ર જે છે એ પૃથ્વીનો શું થાય છે ઉપગ્રહ થાય છે પણ અહીંયા બે પ્રકારના ઉપગ્રહ છે પહેલો જે છે એ કુદરતી ઉપગ્રહ છે અને બીજો જે છે એ કૃત્રિમ ઉપગ્રહ છે ગેલેલિયોએ આપણે યાદ કરો ગેલેલિયોએ શું કીધું હતું કે ભાઈ ગુરુના 4 ચંદ્રનો અભ્યાસ કર્યો એ ચારે ચાર પદાર્થો ગુરુની આસપાસ ફરતા હતા અને એ કુદરતી રીતે હતા ગુરુના 4 મોટા ઉપગ્રહ છે પણ કેવા ઉપગ્રહ કુદરતી ઉપગ્રહ હવે અહીંયા આપણે ચર્ચા કરી છે બીજા કૃત્રિમ ઉપગ્રહને જે આપણે સેટેલાઇટના નામે ઓળખીએ છીએ કે ભાઈ વ્યક્તિએ પોતાના કલા કૌશલ્યનો વિકાસ કરવા માટે બીજા દેશ ઉપર અને પૃથ્વીની સપાટી ઉપર આ બધું જ ધ્યાન રાખવા માટે જે અવકાશમાં તરતી મુક્તિ જે સ્વયં સંચાલિત સાધન જે છે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આપણે શું કહીએ છીએ કૃત્રિમ ઉપગ્રહ એક એવું છે કે ભાઈ સહેતુ આપણો એક હેતુ છે કે ભાઈ શા માટે ઉપગ્રહને મૂકીએ છીએ તો કે આપણે દૂરસંચાર કરવા માટે અત્યારે આપણે દિલ્હીની અંદર લાઈવ કોન્ફરન્સ થતી હોય તો આપણે ઘરે બેઠા શાંતિથી જોઈ શકીએ છીએ ઇન્ટરનેટ જે છે એ પણ એના ઉપરથી કામ કરતું હોય છે સેટેલાઇટ ઉપરથી કામ કરતું હોય છે વાવાઝોડું આવશે કે નહીં આવે આ બધી જ માહિતી ક્યાંથી મળે છે કૃત્રિમ ઉપગ્રહો ઉપર મળે મતલબ સહેતુક આપણે તરતી
મૂકીએ છીએ અવકાશની અંદર, બરોબર છે, ને સ્વયં સંચાલિત છે, ત્યાં કોઈ ઓપરેટર નથી રાખવો પડતો, સ્વયં સંચાલિત જે ઘટના ઇન્સ્ટ્રુમેન્ટ છે એને શું કહેવામાં આવે છે? કૃત્રિમ ઉપગ્રહ. તો આ બધા જ ઉપગ્રહની બધું ફરે છે ને બીકોઝ ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ. હવે જો અહીંયા એ પણ સમજાવી દઉં, આ બધું તમને કાર્ય અને ઉર્જા નામના ચેપ્ટરની અંદર આવશે જ, પણ અહીંયા તમને કહી દઉં છું, આ છે પૃથ્વી, આ છે પૃથ્વી, અને પૃથ્વીની આસપાસ સપોઝ કે આ કુદરતી ઉપગ્રહ છે ચાંદા મામા, કે જેને આપણે ચંદ્રના નામે ઓળખીએ છીએ. આ સ્ટેપ આપણે થોડું રિવિઝન કરાવી દઉં છું. સપોઝ કે આ અત્યારે ક્લોકવાઇઝ ફરે છે, આમ ફરે છે, તો આના વેગની દિશા આ દિશામાં છે, ઝડપની દિશા આ દિશામાં છે, પરંતુ લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પૃથ્વી તરફ હશે, એટલે જે ગ્રહ છે એ ફરતો હશે. અહીંયા આગળ પદાર્થને ફરતું રહેવા માટે કોઈ જ બાહ્ય બળ નથી. શા માટે બાહ્ય બળ આવશ્યક નથી? કારણ કે આપણે પ્રકરણ નંબર 9 ભણી ગયા છીએ ન્યૂટનનો પહેલો નિયમ. શું હતો? જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, અને અચળ ઝડપથી કે અચળ વેગથી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો અહીંયા આગળ પદાર્થ જે છે એ પોતાની ગતિ શું કરે છે? ચાલુ રાખે છે. બાહ્ય બળની કોઈ જ આવશ્યકતા હોતી નથી. તો આ પણ એક અગત્યનું ઘટક છે કે જેના કારણે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું મહત્વ પણ કહી શકીએ. પછી શું છે? સૂર્યની ફરતે ગ્રહોનું પરિભ્રમણ. જેમ ઉપગ્રહો ફરે છે એમ ગ્રહો પણ ફરે છે, અને આપણે જોન કેપ્લરના મત અનુસાર કેવા શેપમાં ફરે છે? ઇલેપ્ટિકલ. આપણે પણ એવું કહીએ છીએ કે ચંદ્ર જે છે ને એ ચંદ્ર પૃથ્વીની આસપાસ ગોળ વર્તુળાકાર માર્ગે ફરે છે, પણ ખોટી વાત છે, વર્તુળાકાર માર્ગ નથી ફરતો, પરંતુ સહેજ ઉપવલય આકારનો હોય છે, અને તેનો આવર્તકાળ 27.3 દિવસ જેટલો હોય છે. આપણને એમ થાય કે એક મહિનાની અંદર એક ચક્કર પૂરું કરે છે, પણ એટલું હોતું નથી. 27.3 દિવસ જેટલો સમય લાગે છે, જેને કહેવાય આવર્તકાળ. આવર્તકાળ શું છે? તમે આપણે 12મું ચેપ્ટર ભણીશું ને ધ્વનિ, એમાં પણ સમજાવીશ તરંગનો આવર્તકાળ શું છે, પણ અત્યારે એટલું યાદ રાખવું. કોઈ પદાર્થ ફરે છે તો એક ચક્કર પૂરું કરવા માટે લાગતા સમયને કહેવાય આવર્તકાળ. સિમ્પલ ઉદાહરણ આપું. તમારી ઘડિયાળ જે છે, તમારી પાસે ઘડિયાળ છે, તો ઘડિયાળની અંદર સેકન્ડ કાંટો છે, એને એક ચક્કર પૂરું કરવા માટે કેટલો સમય લાગે? 1 મિનિટ લાગે. કલાક કાંટાને કેટલો સમય લાગે છે? 12 કલાક લાગે છે. અને મિનિટ કાંટાને કેટલો સમય લાગે છે? 1 કલાક જેટલો સમય લાગે છે. પૃથ્વી જે છે એ પૃથ્વીને સૂર્યની આસપાસ આખું ચક્કર લગાવવા માટે 365 દિવસ જેટલો સમય લાગે છે. તો આ પરિક્રમણનો આવર્તકાળ છે. તો બધા પરિક્રમણ કરે છે બીકોઝ ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ, એટલે ગુરુત્વાકર્ષણ બળ. નિયમની બદલે આપણે ગુરુત્વાકર્ષણ બળ પણ પૂછાઈ શકે પેપરની અંદર, તો યાદ રાખીશું. ચંદ્ર અને સૂર્યના કારણે આ બહુ અગત્યનું છે, ભરતી અને ઓટ. સમુદ્ર કિનારે ગયા હોય ને, તો સમુદ્ર કિનારે સપોઝ કે આપણે કોળિયા ગયા હોય તો ત્યાં આગળ કેવું હોય છે? નિશ્ચિત ટાઈમ હોય કે ભાઈ એટલા ટાઈમે છે ને ત્યાં આગળ વ્યૂ જવાનું, નકર પછી તકલીફ પડી જાય. જો ભરતી શું છે ને ઓટ શું છે સમજીએ. દરિયાનો કિનારો છે એ દરિયાના કિનારા ઉપર અમુક સમય પાણી જે છે એ કિનારા તરફ આવે છે, અને અમુક સમય બાદ પાણી જે છે એ કિનારાથી દૂર જાય છે. બીકોઝ ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ બિટવીન અર્થ એન્ડ મૂન, એટલે કે પૃથ્વી અને ચંદ્ર તથા પૃથ્વી અને સૂર્ય વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળના કારણે ભરતી અને ઓટની ઘટના બને છે. અને ભરતી અને ઓટના કારણે આપણે ઘણા બધા એનર્જી સોર્સિસ જે છે, એટલે કે ઉર્જાના સ્ત્રોતો જે છે એ ડેવલપ કરેલા છે, બરોબર છે. અને ભરતી અને ઓટ આવી ખૂબ જરૂરી છે. તો આ ભરતી અને ઓટ જે છે એ કોના કારણે આવે છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે આવતી હોય છે. ઓકે, એની પછી તમને આપેલું છે કે પૃથ્વીના વાતાવરણમાં જકડાયેલું, જો વાતાવરણ એટલે શું? પૃથ્વીની આસપાસ બનેલું વાયુઓનું આવરણ. વાતાવરણ કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? યાદ રાખીશું, 800 થી 1000 કિલોમીટર સુધી. 800 થી 1000 કિલોમીટર સુધી જે ફેલાયેલું વાતાવરણ છે એ વાતાવરણને પૃથ્વી સાથે જકડી રાખતું હોય તો એ પણ ગુરુત્વાકર્ષણ બળ છે. તમને તો વાતાવરણમાં તો વાયુ હોય, તો વાયુ તો ખૂબ સૂક્ષ્મ હોય. મેં તમને કીધું એ પ્રમાણે સૂક્ષ્મ પદાર્થ છે ત્યાં પણ ગુરુત્વાકર્ષણ બળ લાગશે, વિશાળ પદાર્થ છે ત્યાં પણ ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો વાતાવરણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ પણ ગુરુત્વાકર્ષણ બળ જ છે. અને વરસાદ અને હિમવર્ષા લાવવા પાછળનું કારણ બળ શું છે? ગુરુત્વાકર્ષણ બળ. લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા પણ કરી હતી કે ભાઈ પાણીનું બૂંદ જે છે એ બૂંદનું દ્રવ્યમાન વધી જાય છે. પહેલા શું હોય છે કે ભાઈ પાણી જે છે એ બાષ્પ સ્વરૂપે ઉપર જાય છે,
અને વાદળ બંધાય છે. વાદળ જે છે ઠંડા પડે છે અને પૃથ્વી ઉપર વરસાદ પડે છે. તો વાદળ જે છે એમાં વરાળ હોય છે, જેનું દ્રવ્યમાન ઓછું હોય છે, આથી તે ઉપર તરફ જાય છે, બરોબર. અને પછી જ્યારે તે ઠંડુ પડે, પાણીમાં રૂપાંતર થાય, ત્યારે તે પૃથ્વીની સપાટી ઉપર આવે છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એના પર વધારે લાગતું હોય છે વરાળ કરતાં. હિમવર્ષા એટલે શું? આપણે ઘણા બધા ફોરેન કન્ટ્રીઝ છે ને, ત્યાં આગળ બરફ પડતા હોય છે. બરફ પડવા પાછળનું કારણ શું છે કે ભાઈ વાદળમાં રહેલી પાણીની જે બાષ્પ છે એ ઠંડી પડવાથી વરસાદ પડે છે. બહુ વધારે ઠંડી પડવાથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાને બદલે સીધું જ ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 1 ની અંદર, કે જેનું નામ છે આપણી આસપાસના દ્રવ્યો. તેમાં આપણે ચર્ચા કરી હતી, બરોબર છે. તો આ જે રીઝન છે, આ બધા રીઝન જે છે એ અગત્યના છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ શા માટે અગત્યનું છે, એની માટેના રીઝન તમે લખી શકો છો. ઓકે, આગળ જઈએ. બહુ અગત્યની ટોપિક છે આજનો, કે જેનું નામ છે મુક્ત પતન. હવે મુક્ત પતન એટલે શું? તો મુક્ત પતન એટલે કોઈ પદાર્થને આમ મૂકી દઉં અને મુક્ત પતન કહેવાય? ના, થોડું કન્સેપ્ટ વાઇઝ ચેન્જ છે, એટલે માટે મેં ડેફિનેશન લખી છે. શું છે? જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય, જો સમજો, બાહ્ય બળ આપ્યા સિવાય કોઈ બળ નથી આપવાનું. મતલબ કોઈ પણ પદાર્થને ઉપરથી મુક્ત પતન કરાવો છો ત્યારે બળ આપ્યા વગર સીધું છોડી જ દેવાનું છે, તો પદાર્થ ક્યાં જશે? નીચેની તરફ જશે. તો આ જે ઘટના છે એને કહેવાય મુક્ત પતન. તો અમુક ઊંચાઈથી છોડવામાં આવે. ફરીથી કહું છું, જ્યારે કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈથી કોઈ પણ બાહ્ય બળ આપ્યા સિવાય, બહુ અગત્યની વાત છે, યાદ રાખજો મુક્ત પતનની અંદર, બાહ્ય બળ આપ્યા સિવાય એના આધારે આપણે સૂત્ર તારવી શકશું, છોડી દેવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર નીચે તરફને આપણે એમ પણ લખી શકીએ અધો દિશામાં. યાદ રાખજો, અધો દિશા શું છે? બે દિશા હોય, અધો દિશા અને ઉર્ધ્વ દિશા. અધો એટલે કે ડાઉનવર્ડ, ઉર્ધ્વ એટલે કે અપવર્ડ. તો અહીંયા કોઈ પદાર્થને છોડી દેવામાં આવે ત્યારે પદાર્થ હંમેશા ક્યાં જાય છે? નીચે જાય છે. દરેક વખતે અહીંયા આગળ નીચે જવાનું પાછળનું કારણ શું છે? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ છે. હવે અવકાશની અંદર માણસો હોય, બરાબર, ઉદાહરણ કે સ્પેસની અંદર માણસો છે, ઘણા બધા તમે મૂવીમાં પણ જોયું છે. તો ત્યાં આગળ પદાર્થને મૂકે તો ત્યાં લટકતો જ રહે, બરોબર છે. ત્યાં પદાર્થ નીચે પડતો નથી, કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, બરોબર છે. આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. મુક્ત પતન શું છે? ઘટના છે કે જ્યારે કોઈ પદાર્થને બળ આપ્યા વગર છોડી દો ને, તો તે પદાર્થ શું કરશે? મુક્ત પતન કરશે. ઓકે, ચલો સમજો. આ પદાર્થ છે જેનું દ્રવ્યમાન કેટલું છે? m છે. આ પદાર્થ ઉપર અત્યારે ગુરુત્વાકર્ષણ બળ લાગશે, જેનું મૂલ્ય હશે કેપિટલ G m1 m2 upon d સ્ક્વેર. અને અહીંયા આગળ m1 શું લેવાનું? કારણ કે G તો ફાઇનલ છે, 6.673 × 10⁻11 આપણે ચર્ચા કરી પ્રમાણે. m1 એટલે પહેલા પદાર્થનું દળ, એટલે કે સ્મોલ m. m2 એટલે બીજા પદાર્થનું. અહીંયા આગળ m2 તરીકે આપણે લેવું પડશે પૃથ્વીનું દળ. શું લેવું પડશે? પૃથ્વીનું દળ. અને d એટલે શું? પૃથ્વીના કેન્દ્રથી લઈને પદાર્થ વચ્ચેનું અંતર. પૃથ્વીની સપાટીથી નહીં, પરંતુ પૃથ્વીના કેન્દ્રથી આ જે પદાર્થ છે એના સેન્ટર સુધીનું જે અંતર લઈએ તો એ શું થશે? તો કે d. અને આ બધી વેલ્યુ પુટ કરો તો એના વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ મળશે. તો આવી રીતે તમે ગુરુત્વાકર્ષણ બળ મેળવી શકો. અને જ્યારે તમે ગુરુત્વાકર્ષણ બળ મેળવો તો આપણને ધારો કે ગુરુત્વાકર્ષણ બળ મળ્યું. આ ગુરુત્વાકર્ષણ બળને આ સૂત્ર સાથે સરખાવો, કારણ કે બળનું સૂત્ર શું છે? F = ma. કોઈ પણ પદાર્થનું દળ અને એનો પ્રવેગ એ બેનું ગુણનફળ લઈએ તો આપણને શું મળશે? બળ મળશે. હવે સમજો અહીંયા આગળ કે ભાઈ પદાર્થ જે છે નીચે તરફ આવે છે. ધારો કે તેનો પ્રવેગ જે છે, જ્યારે તે નીચે આવતો હોય ત્યારે તેનો પ્રવેગ કેટલો હોય? a જેટલો હોય, અને દળ m હોય, એનો પણ બળ કેટલું લાગે? F = ma. બરોબર છે. અને અહીંયા આગળ જે પ્રવેગ છે એ પ્રવેગનું મૂલ્ય કેટલું રહેશે? 9.8
મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચેપ્ટર નંબર 8 ની અંદર મેં તમને જ્યારે કીધું હતું ને કે અચળ પ્રવેગી ગતિ કરશે. અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ તરીકે આપણે શું લીધું હતું? મુક્ત પતન. ત્યારે આપણે ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ પદાર્થને મૂકી દેવામાં આવે, અવકાશ અમુક ઊંચાઈથી છોડી દેવામાં આવે, ત્યારે તે આપમેળે અચળ પ્રવેગી ગતિ કરે છે. ત્યારે આપણે એવું પણ ભણ્યા હતા કે પહેલી સેકન્ડે કેટલો વેગ હશે? 9.8 ms-1. બીજી સેકન્ડે કેટલો હશે? 18.6 ms-1. ત્રીજી સેકન્ડે 29.4 ms-1. આવા બધા વેગ મેળવ્યા હતા અને એના આધારે આપણે પ્રવેગ કીધું હતું કે ભાઈ એનો પ્રવેગ કેવો હોય છે? અચળ હોય છે. તો એનો પ્રવેગ કેટલો હોય છે? 9.8 ms-2. બરોબર છે. અને આ જે પ્રવેગ છે એને ગુરુત્વાકર્ષણનો પ્રવેગ એટલે કે ગુરુત્વ પ્રવેગના નામે ઓળખવામાં આવે છે. થોડી વાર ચર્ચા કરવાની છે, પણ અત્યારે એટલું યાદ રાખો, મુક્ત પતન એટલે શું? જ્યારે કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈથી બળ આપ્યા વગર છોડી દેવામાં આવે ત્યારે તે પદાર્થ અધો દિશામાં એટલે કે નીચેની તરફ અચળ પ્રવેગી ગતિ કરવા લાગે છે. અને આ અચળ પ્રવેગી ગતિ કરવા પાછળની જે ઘટના છે એ શું છે? ગુરુત્વાકર્ષણ બળ. અને તેને મુક્ત પતનના નામે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આ થઈ ગયું આપણું મુક્ત પતન. એક વસ્તુ યાદ રાખજો, મુક્ત પતન જ્યારે થતું હોય, બરાબર છે, ત્યારે બળ આપવાનું નથી. આ બહુ અગત્યનો મુદ્દો છે. હવે આ સમજી લઈએ કે ભાઈ મુક્ત પતન વિશે ગેલેલિયોનું શું સૂચન હતું. હવે આપણે ઓબ્વિયસ વાત છે કે વિચારીએ કે ભાઈ એક બાજુ એક મોટો પથ્થર લઈએ, બીજી બાજુ એક નાનકડો પથ્થર લઈએ. બરોબર છે. તો આ વિચારસરણી પ્રમાણે બંનેને એક સાથે આ સ્થાનેથી છોડી દેવામાં આવે. મતલબ આ જે પદાર્થ છે એ આ છે અને આ જે પદાર્થ છે એ આ છે. તો આ બંને પદાર્થો પહેલા અહીંયા આગળ હતા અને એક જ સાથે જો છોડી દેવામાં આવે તો આપણું મંતવ્ય એવું કહે છે કે જેનું દળ વધારે હશે ને એ પહેલા પહોંચશે, જેનું દળ ઓછું છે એ ધીમે ધીમે પહોંચશે. પણ મિસ્ટર ગેલેલિયો જે છે એ આવું ન વિચારતા હતા. એને એક પ્રયોગ કર્યો ઝૂલતા મિનારા ઉપરથી. એણે શું કર્યું? નાનો દળ ધરાવતો પદાર્થ અને એની સાથે એઝ વેલ એઝ મોટો દળ ધરાવતો પદાર્થ એકબીજાની સાથે છોડ્યા. તો એને જોવા મળ્યું કે બંને એક સાથે પહોંચે છે. હવે એનો કન્સેપ્ટ શું હતો એ સમજીએ. તો એમણે એવું વિચાર્યું હતું કે ભાઈ આનું દળ જે છે એ સ્મોલ એમ લઈ લ્યો, આનું દળ જે છે એ એમ પ્રાઇમ લઈ લ્યો. ગેલેલિયોનું વિચારસરણી કહું છું, યાદ રાખો. સ્મોલ એમ એટલે કે નાના પદાર્થનું દળ અને એનો મોટો પદાર્થ જે છે એ એમ પ્રાઇમ લઈ લઈએ. પૃથ્વીનું દળ લઈ લઈએ કેપિટલ એમ. અને આ બે પદાર્થો વચ્ચે એટલે કે આ પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર જે છે, જો આપણે ડી લઈ લઈએ તો સૂત્ર કંઈક આવી રીતે થાય. નાના પદાર્થ માટે તો આપણે લખીએ, નાના પદાર્થ માટે શું લખી શકાય? F is equal to capital G M upon D square. બરાબર છે. અને અહીંયા આગળ લખીએ આપણે મોટા પદાર્થ માટે. અહીંયા લખીએ મોટા પદાર્થ માટે. મોટા પદાર્થ માટે શું લખી શકાય? F is equal to capital G M prime M upon D square લખી શકાય. આવું લખી શકાય. હવે જો આને ગુરુત્વાકર્ષણના જે સ્ટાન્ડર્ડ મતલબ આપણે જે બળનું સૂત્ર છે એ કમ્પેરિઝન કરીએ તો આનું સૂત્ર આવશે એમ એ. કારણ કે ધારો કે આનો પ્રવેગ જે છે આમાં ઉદ્ભવતો પ્રવેગ એ હોય અને આમાં ઉદ્ભવતો પ્રવેગ એ ડેશ હોય તો આનું સૂત્ર આમ લખી શકાય F is equal to ma. અને આમાં સૂત્ર આ રીતે લખી શકાય F is equal to m prime a prime. બરાબર. આમાં આનું દળ m1, મોટા પદાર્થનું દળ m1, એમાં ઉદ્ભવતો પ્રવેગ a1, નાના પદાર્થનું દળ m, મોટા પદાર્થનું દળ a. બરાબર છે. હવે જો આ બંનેને કમ્પેર કરવામાં આવે, ઉપરનું સૂત્ર આ અને નીચેનું સૂત્ર, તો જો f તો f છે, ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ છે, m પ્રાઇમ તો m પ્રાઇમ છે, પણ a ની બદલે આપણને કંઈક આવવું પડે છે a પ્રાઇમ બરાબર કેપિટલ G m અપોન d સ્ક્વેર. અને અહીંયા આગળ a બરાબર શું મળશે? a બરાબર કેપિટલ G કેપિટલ M અપોન d સ્ક્વેર. ચલો જુઓ તો આ બંને સૂત્ર ઇક્વલ આવે છે. બંને સૂત્ર કેવા આવે છે? ઇક્વલ.
मतलब અહીંયા આગળ આ બંનેમાં ઉદ્ભવતો પ્રવેગ, મોટા પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ અને નાના પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ જે છે એ બંને કેવા આવે છે? ઇક્વલ આવે છે. તો આ ગણતરીના આધારે મિસ્ટર ગેલેલિયોએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર પર આધાર રાખતો નથી. ચાહે દળ એનું ઓછું હોય, ચાહે દળ એનું વધારે હોય, કે આકાર ગમે એ હોય તેના ઉપર આધાર રાખતો નથી. તો વ્યવહારમાં શા માટે પથ્થર જલ્દી પડે છે અને કાગળ પહોંચતો નથી? કાગળ અને પથ્થર, પહેલા તો કીધું દળ ઉપર આધાર નથી, એટલે આપણે પથ્થર અને કાગળ બે લઈ લીધા, કારણ કે બંનેનું દળ અલગ અલગ છે. આકાર ઉપર આધાર નથી રાખતો, તો પથ્થર તો ગોળ હોય છે ને કાગળ જે છે લંબચોરસ હોય છે. તો શા માટે કાગળ જે છે એ ધીમે ધીમે પડે છે અને પથ્થર પહોંચતો નથી? ગેલેલિયો તો આવું સાબિત કરી દીધું. તો એનું એક રીઝન એવું પણ છે, માત્ર ગુરુત્વાકર્ષણ બળ જ અફેક્ટ નથી કરતું, એનું એક બીજું રીઝન પણ છે. બીજું રીઝન શું છે કે ભાઈ હવાનો અવરોધ. જ્યારે કોઈ પદાર્થ નીચે પડતો હોય છે ત્યારે તેને હવાનો અવરોધ લાગતો હોય છે. કારણ કે વિચાર કરો, પથ્થર જે છે એ પથ્થરને હવાનો અવરોધ ઓછો નડશે, પણ કાગળ છે રેક્ટેંગલ શેપ છે તો એને અવરોધ કેવો નડશે? વધારે નડવાનો છે. બરોબર. તો આ એક રીઝન છે જેના કારણે વ્યવહારની અંદર આ ઘટના દેખાય છે. અને ગેલેલિયોએ શું સાબિત કર્યું છે કે ભાઈ બંને પદાર્થ જે છે એ સેમ ડિસ્ટન્સથી, એટલે કે સેમ હાઇટથી જો છોડી દેવામાં આવે તો એમાં ઉદ્ભવતો પ્રવેગ જે છે એ કેવો હોય છે? ઇક્વલ હોય છે. આ મુક્ત પતન વિશે ગેલેલિયોનો ખ્યાલ હતો. બરોબર છે? ઓકે, હવે આપણે આગળ જોઈએ. તો જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે કે ભાઈ શા માટે મુક્ત પતન માટે ગેલેલિયો આવું વિચારતા હતા. બરોબર છે? ઓકે, હવે શું છે? મુક્ત પતન કરતા પદાર્થ માટેનો પ્રારંભિક વેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. આપણે પહેલા ચર્ચા કરી કે ભાઈ પદાર્થ જે છે એ પ્રારંભમાં કેવો હોય છે? બળ આપ્યા વગર છોડી દેવામાં આવે છે. ધેટ મીન્સ એનો પ્રારંભિક વેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. મુક્ત પતન કરતા પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. કઈ દિશામાં હોય છે? અધો દિશામાં હોય છે અને તે અચળ પ્રવેગી ગતિ કરતો હોય છે. પૃથ્વીના આકર્ષણના લીધે તેના વેગના મૂલ્યમાં નિયમિત રીતે વધારો થાય છે. ઓકે, ઉદાહરણ પણ યાદ કરાવી દઉં. જો એમ દળનો પદાર્થ છે, જો પહેલી સેકન્ડે જો એનો વેગ જોવામાં આવે, પહેલી સેકન્ડે અહીંયા આગળ જે છે 0 સેકન્ડે તેનો વેગ જોઈએ તો પહેલી સેકન્ડે પદાર્થ અહીંયા આગળ છે, બીજી સેકન્ડે પદાર્થ અહીંયા આગળ છે અને ત્રીજી સેકન્ડે પદાર્થ અહીંયા આગળ છે. તો આ 2 સેકન્ડ એન્ડ 3 સેકન્ડ. બરોબર છે? તો પહેલી સેકન્ડે તેનો વેગ હશે 9.8 ms-1, બીજી સેકન્ડે તેનો વેગ હશે 19.6 ms-1, ત્રીજી સેકન્ડે તેનો વેગ હશે 29.4 ms-1. આવું શા માટે? કારણ કે જે પદાર્થ નીચેની તરફ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો તેના વેગના મૂલ્યમાં વધારો નિયમિત થાય છે. એટલા માટે તેને આગળ પણ કીધું છે, એને શું કહેવામાં આવે છે? નિયમિત પ્રવેગી ગતિ. નિયમિતની બદલે આપણે શબ્દ વાપર્યો હતો અચળ પ્રવેગી ગતિ. તો પહેલો મુદ્દો શું યાદ રાખશો મુક્ત પતન માટે? કે પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય હોય છે. બીજા મુદ્દામાં શું યાદ રાખશો? મુક્ત પતન કરતા પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. ઓલવેઝ રિમેઇન કોન્સ્ટન્ટ, એટલે કે હંમેશા એની વેગની દિશા કેવી હોય છે? અચળ હોય છે. કઈ દિશામાં હોય છે? અધો દિશામાં હોય છે. પછી આપણે ત્રીજા મુદ્દામાં શું કહેવાનું છે? તેના વેગના મૂલ્યમાં નિયમિત રીતે વધારો થતો હોય છે અને એટલા માટે પદાર્થ કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે. અને આપણે લાસ્ટ જે હમણાં થોડી વાર પહેલા ભણ્યા છે, ગેલેલિયોના મત અનુસાર જો પદાર્થ મુક્ત પતન કરતો હોય તો તે પદાર્થના દળ કે તેના આકાર ઉપર કોઈ આધાર રાખતો નથી. તો આ બાબતની ચર્ચા કરી આપણે કે ભાઈ મુક્ત પતન માટે કયા કયા બાબતો અગત્યની છે. બરોબર. હવે આપણે આગળ જોઈએ. આ બહુ અગત્યનું છે, જે વિદ્યાર્થીનો ઘણા બધા ક્વેશ્ચન ઊભા કરતો હોય છે. કેપિટલ જી અને સ્મોલ જી. અત્યાર સુધી આપણે બે જી આવ્યા, કેપિટલ જી આવ્યો એઝ વેલ એઝ સ્મોલ જી આવ્યો. શું છે આ કેપિટલ જી અને શું છે આ સ્મોલ જી? તો તમને યાદ કરાવી દઉં, શરૂઆતના લેક્ચરમાં જ આપણે ભણ્યા હતા કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એટલે કે કેપિટલ જી
અને સ્મોલ જી શું છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવતો પદાર્થનો ગુરુત્વ પ્રવેગ. આ જી સ્મોલ જી જે છે ને એ ગુરુત્વ પ્રવેગ છે અને કેપિટલ જી છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. સ્મોલ જી જે છે એ છે ગુરુત્વ પ્રવેગ અને કેપિટલ જી જે છે એ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. હવે તમને એમ પણ પૂછે કે બંને વચ્ચેનું રિલેશન આપો, એટલે કે બંને વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. તો આપણે આ સંબંધ સ્પષ્ટ કરવા માટે એવું કહેવાનું છે કે ભાઈ ધારો કે પહેલા પદાર્થનું દળ m1 છે. હવે તમને બધું યાદ રહી જવું જોઈએ. બીજા પદાર્થનું દળ m2 છે. બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર d છે, બરોબર છે. હવે આપણે એવું વિચારી લો કે ભાઈ આમાં ઉપર બળ લાગે છે, આના ઉપર બળ લાગે છે, તો આની માટે આપણે સૂત્ર લાવ્યા હતા F બરાબર કેપિટલ G m1 m2 અપોન d². આ તમને હવે યાદ રહી જવું જોઈએ. હવે આ આપણે અહીંયા આગળ લઈએ વ્યવહારમાં કે ભાઈ આ જે છે આ છે આપણી પૃથ્વી કે જેના પર આપણે વસવાટ કરીએ છીએ. હવે ધારો કે પૃથ્વીનું દળ હોય કેપિટલ M, પૃથ્વીનું દળ છે કેપિટલ M અને પૃથ્વીથી ઉપર અમુક ઊંચાઈએ m દ્રવ્યમાન ધરાવતો પદાર્થ રહેલો છે. પૃથ્વીથી અમુક ઊંચાઈએ m દ્રવ્યમાન ધરાવતો પદાર્થ રહેલો છે અને પદાર્થ જે છે ઉપરથી મુક્ત પતન કરે છે, એટલે કે નીચે તરફ આવે છે, તો ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું છે. તો હવે સમજો અહીં આગળ કે ભાઈ આનું દળ છે સ્મોલ m, આનું દળ છે કેપિટલ M. પૃથ્વીના કેન્દ્ર અને આ પદાર્થના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ અંતર જો આપણે d લઈ લઈએ, શું લઈ લઈએ? d. તો ગુરુત્વાકર્ષણનો નિયમ અનુસાર આ બંને વચ્ચેનું બળનું સૂત્ર આ સૂત્ર ઉપરથી કેવી રીતે થઈ છે? તો ગુરુત્વાકર્ષણનું બળ એટલે કે F કેપિટલ G તો આવવાનો જ છે, કેપિટલ G m1 એટલે પહેલા પદાર્થનું દળ આપણે શું લઈએ છીએ? સ્મોલ m. m2 એટલે બીજા પદાર્થનું દળ લઈએ છીએ કેપિટલ M અને છેદમાં d², તેમની વચ્ચેનું અંતર એટલે કે d² એમનેમ રહેશે. તો આ થઈ ગયું ગુરુત્વાકર્ષણનું બળ. હવે જો તેમાં ઉદ્ભવતો પ્રવેગ એ હોય તો બળનું સૂત્ર આપણે આવી રીતે આપી શકીએ F બરાબર ma, ફાધર બરાબર માં આપણે આપી શકીએ છીએ. તો હવે જો આ F બરાબર છે, આ F બરાબર છે, તો બંનેને ઇક્વલ લખી શકીએ. શું લખી શકીએ? આમ લખી શકીએ m a બરાબર કેપિટલ G m અપોન d². સમજો હવે અહીંથી પણ m ઉડી જશે, અહીંથી પણ m ઉડી જશે, તો અહીંયા આગળ આવશે a ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G m અપોન d². ગેલેલિયોના મત અનુસાર આપણે કીધું કે પ્રવેગમાં કોઈ ફેર પડતો નથી અને ધેટ મીન્સ આ જે પ્રવેગ છે આ પ્રવેગને કહેવામાં આવે છે ગ્રેવિટેશનલ એસેલરેશન. તો કેપિટલ G m અપોન d². હવે અહીંયા આગળ જાણવા જેવી બાબત એ છે કે આ જે d છે ને d ઇઝ ઇક્વલ ટુ r e પ્લસ h થશે. હવે આ સમજવા માટે તમને મારે પૂરી પૃથ્વીની આકૃતિ સમજાવવી પડશે. સમજો કે ભાઈ આ જે છે આપણી પૃથ્વી છે, આ પૃથ્વીનું સેન્ટર છે, અહીંયા કોઈ m દળ ધરાવતો પદાર્થ છે. તો જ્યારે મુક્ત પતન કરાવવું હશે ત્યારે m દળ ધરાવતો પદાર્થ પૃથ્વીની સપાટીથી અમુક હાઈટ ઉપર હશે. આ પૃથ્વીની ત્રિજ્યા લઈ લઈએ તો અહીંથી આનું અંતર જે છે એ કેટલું થાય? r e જેટલું થાય. તો ટોટલ d જે છે, ટોટલ d એ પૃથ્વીની ત્રિજ્યા વત્તા તેની ઊંચાઈ જેટલું થાય. એટલે કે અહીંયા આપણે લખ્યું d re પ્લસ h. પણ વ્યવહારમાં પૃથ્વીની ત્રિજ્યા જે છે એ વેરી ગ્રેટર ધેન ઓફ h, એટલે કે પૃથ્વીની ત્રિજ્યા એની ઊંચાઈની સાપેક્ષે ખૂબ વધારે હોય છે. આથી આપણે d ને નિયરલી ઇક્વલ ટુ r e પણ લખી શકીએ છીએ. જો સમજો, ફરીથી કહું છું, પૃથ્વીની ત્રિજ્યા ખૂબ મોટી છે અને ખૂબ મોટા મૂલ્યની સાથે નાનું મૂલ્ય જે છે આપણે અવગણી શકીએ. ફરીથી કહું છું, યાદ રાખજો, ખૂબ મોટા મૂલ્યની સામે ખૂબ નાના મૂલ્યને આપણે અવગણી શકીએ. મોટાની સાથે નાનાને અવગણવાની વાત નથી કરતો. ખૂબ મોટા મૂલ્યની સામે ખૂબ નાનું મૂલ્ય જો આપણે હોય તો એને અવગણી શકીએ. ધેટ મીન્સ અહીંયા આગળ ખૂબ મોટું મૂલ્ય શું છે? r એ પૃથ્વીની ત્રિજ્યા છે અને h જે છે એ ઊંચાઈ છે, એને આપણે અવગણી શકીએ છીએ.
તો ડી નિયરલી ઇક્વલ ટુ આર, તો અહીંયા આગળ જે સૂત્રમાં ડી છે એની બદલે પૃથ્વીની ત્રિજ્યા પણ લઈ શકીએ છીએ. તો જી નું સૂત્ર આ આવી જાય, આ યાદ રાખજો, કેપિટલ જી એમ અપોન આર ઈ નો સ્ક્વેર, અને અહીંયા પૃથ્વીનું દળ એમ ઈ લઈ લઈએ તો આપણને મળે જી. હવે જુઓ તમે, જી એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક હંમેશા અચળ હોય, એમ પૃથ્વીનું દળ હંમેશા અચળ હોય, ત્રિજ્યા જે છે એ અચળ લઈ લઈએ તો જી નું મૂલ્ય આપણને મળી જાય અચળ. કેટલું મળે? 9.8 ms - 2. કેટલું મળે છે? 9.8 ms - 2 જેટલો મળે છે. બરોબર છે. ફરીથી કહી દઉં, ગુરુત્વ પ્રવેગ જે છે એ પ્રવેગ છે, પ્રવેગ સદિશ રાશિ છે. સદિશ રાશિને આ મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. હંમેશા કઈ દિશામાં જોવા મળે છે? અધો દિશામાં જ જોવા મળે છે, એટલે કે નીચેની તરફ જ જોવા મળે છે, ઉપરની તરફ જોવા મળતી નથી. તો તમને તફાવત પૂછાય કેપિટલ જી અને સ્મોલ જી નો, તમે આમ લખી શકો કે ભાઈ કેપિટલ જી શું છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. સ્મોલ જી શું છે? ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય ક્યારેય ફેરફાર થતું નથી. સ્મોલ જી જે છે એ સ્મોલ જી નું મૂલ્ય જે છે એ ક્યારેક બદલાઈ પણ શકે છે. બરાબર, એટલું લખી શકે. કેવી રીતે બદલાય થોડી વાર પછી જોઈએ, પણ અત્યારે એટલું યાદ રાખો કે સ્મોલ જી નું મૂલ્ય જે છે ક્યારેક બદલાઈ શકે છે. કેપિટલ જી નું મૂલ્ય કેટલું હતું? 6.676 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. અને સ્મોલ જી નું મૂલ્ય નિયરલી ઇક્વલ ટુ કેટલું હોય છે? 9.8 ms - 2 જેટલું. બરોબર છે. પછી કહેવાનું કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એક મૂલ્ય છે કે જે હંમેશા અચળ રહે છે, જ્યારે આ જે છે એ ગુરુત્વ પ્રવેગ છે જેની દિશા પણ હોય છે, જે કઈ દિશામાં હોય છે? અધો દિશામાં જોવા મળે છે. બરોબર છે. તો આ બે ડિફરન્સ જે છે, આ બે ના ડિફરન્સ એટલે કેપિટલ જી અને સ્મોલ જી ના ડિફરન્સ પર તમને પૂછાઈ શકે છે, એ તમારે યાદ રાખવાના છે. બરોબર છે. આ બધી જ ગણતરીઓ તમારે યાદ રાખવાની. તમને પૂછાય કે ભાઈ સંબંધ સ્પષ્ટ કરો કેપિટલ જી અને સ્મોલ જી, તો તમારે આ જે ગણતરી છે આ બધી ગણતરી તમારે દર્શાવવી પડે અને વર્ણન પણ કરવું પડે. ઘણા બધા વિદ્યાર્થીઓ શું છે કે લખી નાખે છે પણ વર્ણનને ખ્યાલ નથી આવતો. આપણે વર્ણન કરતા પણ આવડવું જોઈએ. બરોબર છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે ભાઈ સ્મોલ જી ના મૂલ્યમાં કેવી રીતે ફેરફાર થઈ શકે છે. તો જો સ્મોલ જી ના મૂલ્યમાં કેવી રીતે ફેરફાર થઈ શકે છે એ સમજવા માટે મેં તમને બતાવી છે, પૃથ્વી બતાવી છે. હવે પૃથ્વીનો શેપ જે છે ને એ પણ મેટર કરે છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ અહીંયા આગળ જી પર આધારિત, એટલે અહીંયા આગળ આપણે લખીશું સ્મોલ જી, કેપિટલ જી ની રીતે અહીંયા આગળ લખવાનું છે આપણે સ્મોલ જી. સ્મોલ જી પર આધારિત પરિબળ. હવે પૃથ્વી તમને દેખાઈ રહી છે. હવે આ પૃથ્વીની જે વિષુવવૃત્તની ત્રિજ્યા છે ને, અહીંથી આમ ત્રિજ્યા હોય એટલી વિષુવવૃત્તની ત્રિજ્યા, એની કરતા ઉપરની જે ત્રિજ્યા છે ને ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા, એ બંને ત્રિજ્યામાં તફાવત છે. એવું જાણવા મળ્યું છે કે વિષુવવૃત્તની ત્રિજ્યા એ ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા કરતા 21 કિલોમીટર વધુ છે. 21 કિલોમીટર વધુ છે. અને ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું હતું એ પણ લખી નાખીએ. સ્મોલ જી બરાબર કેપિટલ જી એમ ઈ અપોન આર ઈ નો સ્ક્વેર. જો આર ઈ ના મૂલ્યમાં ફેરફાર થાય તો આર ઈ ના મૂલ્યમાં ફેરફાર થાય તો જી ના મૂલ્યમાં પણ ફેરફાર થાય. તો એવું કહી શકાય કે વિષુવવૃત્ત ઉપર જી નું મૂલ્ય ઓછું હોય અને ત્યાંથી જો આપણે ધ્રુવ પ્રદેશ બાજુ જઈએ, એટલે કે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ બાજુ જઈએ, તો અહીંયા આગળ જી નું મૂલ્ય કેવું હોય છે? વધુ હોય. એ સર કેવી રીતે ખબર પડી કે અહીંયા આગળ ઓછું અને અહીંયા આગળ વધારે હોય? આ બંને કેવા પ્રમાણમાં છે? વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે આ મૂલ્ય વધે તો આ મૂલ્ય ઘટે, એવું યાદ રાખો. તો ત્રિજ્યા વધારે, જી નું મૂલ્ય ઓછું. ત્રિજ્યા ઓછી, જી નું મૂલ્ય ઓછું. બરોબર. ફરીથી કહું છું, પહેલા તો એક આકાર, ભૌમિતિક આકારના કારણે, કારણ કે આપણે કીધું કે ભાઈ નારંગી જેવો આકાર હોય છે, વચ્ચેથી પહોળો હોય છે, ઉપરથી સાંકડો હોય છે, જેના કારણે જેનું મૂલ્ય બદલાતું રહે છે. બીજું રીઝન, પૃથ્વી પોતાની ધરી ઉપર ધરીભ્રમણ કરે છે, એટલે કે પરિભ્રમણ કરે છે, પોતાની ધરી ઉપર ફરે છે. તો પોતાની ધરી ઉપર જ્યારે ફરતો હોય છે પૃથ્વી, ત્યારે તેના ઉપર એક બહારની તરફ બળ લાગે છે.
હવે તમને એમ થાય સર બહારની તરફ બળ લાગે તો એનાથી શું ફેર પડે? ગુરુત્વ પ્રવેગ કઈ તરફ હોય છે? પૃથ્વી તરફ હોય છે. અને ફરે ત્યારે કઈ તરફ બળ લાગે છે? બહારની તરફ બળ લાગે છે. એટલા માટે વિષુવવૃત્તનો ભાગ છે ને વધારે ફરતો હોય તો હજી ત્યાં આગળ જીનું મૂલ્ય કેવું થાય? ઓછું થાય. અને અહીંયા આગળ ધ્રુવ દેશો પર જીનું મૂલ્ય કેવું થાય? વધારે થાય. તો પહેલો મુદ્દો આપણે એમ કહી શકીએ કે ભાઈ આકાર પર આધારિત છે. પહેલા કોના ઉપર આધાર રાખે છે? આકારના કારણે, ત્રિજ્યાના કારણે. આકાર એટલે કે ત્રિજ્યાના કારણે જીના મૂલ્યમાં ફેરફાર થાય છે. અને બીજો મુદ્દો કોને કહેવાનો? કે ભાઈ ધરી ભ્રમણના કારણે. કોના કારણે? ધરી ભ્રમણના કારણે જીનું મૂલ્ય જે છે એ વિષુવવૃત્ત ઉપર વધારે હોય છે, ધ્રુવ પ્રદેશ ઉપર ઓછું હોય છે. હજી જોઈએ, પૃથ્વીની સપાટીથી, આ સપાટી છે, આ આખી સપાટી છે, સપાટીથી જેમ જેમ ઉપર તરફ જઈએ તેમ તેમ RE નું મૂલ્ય વધતું જાય, જીનું મૂલ્ય ઓછું થતું જાય. એટલે જો સપાટી પર જીનું મૂલ્ય મેળવીએ અને અમુક ઊંચાઈએ જીનું મૂલ્ય મેળવીએ ને તો સપાટી પર જીનું મૂલ્ય જે છે ને એ વધુ જોવા મળે છે અને ઉપર જે છે એ જીનું મૂલ્ય કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. ફરીથી સમજાવું છું કે સપાટી પર જીનું મૂલ્ય મહત્તમ હોય છે, કારણ કે સપાટીથી અંતર જે છે એ અંતર ઓછું, જીનું મૂલ્ય વધારે. પણ જેમ જેમ સપાટીથી દૂર તરફ જઈએ એમ એમ એનું અંતર વધવાથી ગુરુત્વ પ્રવેગ ઘટવા મળે છે. એટલા માટે જે કૃત્રિમ ઉપગ્રહો છે એમાં ગુરુત્વ પ્રવેગ જે છે એ ખૂબ ઓછો હોય છે. અને આપણે જો પૃથ્વીની સપાટીથી 35,786 કિલોમીટર વયા જઈએ, એટલે અહીંથી આમ વયા જાય પૃથ્વીથી 35,786 કિલોમીટર સુધી, તો ત્યાં આગળ આપણે એક આંટો ફેરવી લઈએ ને તો ઓટોમેટિક ફરિયાદ કરીએ તો એ કક્ષા તમારે આવશે ભૂસ્થિર કક્ષા ને એ બધું આગળ આવશે. પણ અત્યારે એટલું યાદ રાખો કે પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય જે છે મેક્સિમમ મહત્તમ હોય છે. જેમ જેમ ઉપર તરફ જઈએ એમ એમ જીના મૂલ્યમાં ઘટાડો થતો જાય છે. તો કહેવાનું કે ભાઈ સપાટી પર જી મહત્તમ જોવા મળે છે. જેમ જેમ ઉપર તરફ જઈએ જેમ જીના મૂલ્યમાં શું થાય છે? ફેરફાર થાય છે, ઘટાડો થાય છે. બરોબર છે? ઓકે, હવે આગળ જોઈએ ચોથો અને છેલ્લો મુદ્દો. પૃથ્વીની સપાટી નિયમિત નથી. આથી દરેક બિંદુએ દરેક સ્થાને જી બદલાય છે. દરેક સ્થાને જી બદલાતું હોય. ઓકે, ઉદાહરણ તરીકે ઘણી જગ્યાએ ખીણો હોય, ઘણી જગ્યાએ પર્વતો હોય, ઘણી જગ્યાએ સમતલ પણ હોય છે, ઘણી જગ્યાએ પાણી હોય છે. તો દરેક સ્થાને જીના મૂલ્યમાં કંઈક ને કંઈક ફેરફાર આવે છે, કારણ કે નિયમિત સપાટી જે દેખાઈ રહી છે એવી નિયમિત હોતી નથી. આથી જીનું મૂલ્ય બદલાતું હોય છે. અહીં એક બહુ અગત્યનો કોન્સેપ્ટ સમજવા જેવો છે કે દરેક સ્થાને ભલે બદલાતું હોય, ઉદાહરણ તરીકે આ સ્થાને જીનું મૂલ્ય અને આ સ્થાને જીનું મૂલ્ય ભલે બદલાતું હોય, પણ આ પહેલા સ્થાને અને બીજા સ્થાને પહેલા સ્થાને પ્રયોગ કરીએ ને તો અહીંયા આગળ પાછું જીનું મૂલ્ય કેવું રહે? પાછું અચળ રહે છે. યાદ રાખો, દરેક સ્થાને બદલાય છે પણ જે સ્થાને છે ત્યાં તો પાછું જીનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. આમાં તફાવત છે, યાદ રાખજો. ફરીથી કરાવું છું, યાદ રાખો કે અલગ અલગ સ્થાને જીનું મૂલ્ય અલગ અલગ મે બી હોઈ શકે છે. ચલો એગ્રી છે, પણ એક જ સ્થાને જીનું મૂલ્ય કેવું હોય છે? અચળ હોય છે. અને અહીંયા આગળ આપણે ગેલેલિયોની જે તારવણી છે એમાં લૂપ હોલ મેળવી શકીએ છીએ. કેવી રીતે? સપોઝ કે બળનું સૂત્ર આ છે F = ma. હવે આપણે જે પ્રવેગ છે એની બદલે ગુરુત્વ પ્રવેગ લઈ લઈએ તો આમ આવે F = mg. ઓકે, હવે સમજો, આપણે આવું ભણ્યા કે ભાઈ જ્યારે સમપ્રમાણતા દૂર કરવું હોય ને ત્યારે બરાબર લખીએ ને ત્યારે એની સાથે એક અચળાંક પણ લખવો પડે છે. શું લખવો પડે છે? એક અચળાંક લખવો પડે છે. તો અહીંયા આગળ સમપ્રમાણતા મારે લાવવી છે તો આ બરાબરને દૂર કરું છું અને અચળાંક તરીકે જીને દૂર કરું છું, કારણ કે આ પ્રયોગ આપણે એક જ સ્થાને લઈએ છીએ. આ પ્રયોગ આપણે કયા કરીએ છીએ? એક જ સ્થાને કરીએ છીએ. આથી આપણે જી ને શું લઈ લઈએ છીએ? અચળ. મેં તમને પહેલા કીધું એમ, એક સ્થાને પ્રયોગ કરતા હોય તો જી કેવો હશે? અચળ. તો આ પ્રમાણે that means F is proportional to m. દળ ઉપર ગુરુત્વાકર્ષણ બળ આધાર રાખે છે
અને દળ ઉપર ગુરુત્વાકર્ષણ બળ આધાર રાખતું હોય તો જેટલું દળ વધારે એટલું ગુરુત્વાકર્ષણ બળ વધારે, અને જેટલું દળ ઓછું એટલું ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગે છે? ઓછું લાગે છે. બરોબર, તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. બરોબર, તો દળ જે છે એ પણ ગુરુત્વાકર્ષણ બળ ઉપર દળ જે છે એ પણ ગુરુત્વાકર્ષણ બળના મૂલ્ય ઉપર આધાર રાખે છે. બરોબર, તો આજના લેક્ચરમાં જે ભણ્યા છીએ એ યાદ કરી લઈએ ફરીથી. ઓકે, સૌથી પહેલા તો આપણે શું ભણ્યા હતા? સૌથી પહેલા આપણે ભણ્યા હતા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વિશે, એ પણ તારવ્યો હતો. ત્યારબાદ આપણે ભણ્યા હતા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G શું છે એના વિશે માહિતી મેળવી હતી અને એનું આપણે મૂલ્ય પણ તારવ્યું હતું. પછી આવે છે સાર્વત્રિક નિયમનું અગત્ય, કે ભાઈ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક બળ જે લાગે છે, યુનિવર્સલ ફોર્સ જે છે એના કારણે આપણને કયા કયા ફાયદા થાય છે એની ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ પદાર્થ મુક્ત પતન કરે છે તેમ ક્યારે કહેવાય, મુક્ત પતનનું મહત્વ શું છે એની પર ચર્ચા કરી હતી. ત્યારબાદ આગળ જોવા જઈએ તો મુક્ત પતન વિશે ગેલેલિયોનો ખ્યાલ પણ જોયો હતો, અને મુક્ત પતન કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે, મુક્ત પતન ખરેખર છે શું એની પર ચર્ચા કરી હતી. અને ત્યારબાદ આપણે મેળવ્યું કેપિટલ G અને સ્મોલ g શું છે એની માટે સૂત્ર પણ તારવ્યા હતા. ઓકે, અને ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ શેના ઉપર આધાર રાખે છે. બરોબર, તો આજના લેક્ચરમાં એટલું રાખીએ. આવતા લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે. ત્યાં સુધી વિદ્યાર્થીઓ ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. આ સાથે લેક્ચર પૂરો કરીએ છીએ. અસ્તુ.